અંબાજી મહામેળાને લઈને અંબાજી માર્ગો પર પદયાત્રિકોનો શ્રદ્ધા અને ભક્તિનો મહાસાગર ઉમટ્યો। શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ રૂપે ભાદરવી પૂનમ લઈને અંબાજી માતાજી આશીર્વાદ અને દર્શન કરવા માનો મહેરામણ ઉમટ્યો। મહેસાણા અને અંબાજીના માર્ગો પર રાજકોટથી અંબાજી સંઘે આકર્ષણનું કેન્દ્ર બન્યું। અંબાજી માતાજી આ પ્રસંગે લઈને રાજકોટથી નીકળતા સંઘને પદયાત્રા મહોત્સવ નામ આપવામાં આવ્યું। રાજકોટનો સંઘના શ્રદ્ધાળુઓ રોજ અલગ અલગ કપડાં પહેરીને શણગાર સજતા એક વિશેષ દેખાવ જોવા મળ્યો। ગરબા માથે લઈને અંબાજી માતાજીને આમંત્રણ આપવા માટેનું મહત્વ। જય અંબે, મારું નામ આરમી ગોઠિયાર છે। અમે લોકો રાજકોટથી આઈશ્રી અંબા ખોડિયાર મંદિરેથી તારીખ 25ના અમે નીકળ્યા હતા અને હવે અમે 5 તારીખે અંબાજી પહોંચશું। અને અમારો સંઘ બધાથી વિશેષ એટલા માટે કહે છે કે કારણ કે અમે લોકો જ્યારથી રાજકોટથી નીકળીએ છીએ ત્યારથી દરરોજ હરરોજ અમે લોકો આવી રીતના અલગ અલગ શણગાર સજીને નીકળી છીએ। અમારું ધ્યેય પાછળનો એ જ છે કે શું કામ તો એટલા માટે કે આપણે જ્યારે આપણી ઘરે પ્રસંગ હોય છે તો આપણે લોકો કેમ સજી ધજીને તૈયાર થાય છે, પાર્લરમાં જાય છે, તે ગમે તે બી કરે છે અને માતાજીના પ્રસંગમાં તમે વેસ્ટર્ન કપડાં પહેરીને આવો છો, ડ્રેસ પહેરીને આવો છો તો એ સારું ન લાગે। તો આ બી માતાજીનો પ્રસંગ છે। અમે લોકો નામ આપ્યું છે રાજકોટથી અંબાજી પદયાત્રા મહોત્સવ, મહાઉત્સવ છે। આપણા ઘરે જે પ્રસંગ છે એનાથી પણ મોટો એવો પ્રસંગ છે માતાજીનો પ્રસંગ, એટલે અમે એના માટેથી આ લોકો બધા સજી ધજીને અમે લોકો માતાજીના દ્વારે જાય છે। ગરબા લઈ જવામાં આવે છે શું મહત્વ છે? ગરબા એટલા માટે કે અમે લોકો માતાજીને નવરાત્રીનું આમંત્રણ આપવા જાય છીએ કે તમે લોકો રાજકોટ આવી અને અમારા જે અંબા ખોડિયાર મંદિર છે ત્યાં નવરાત્રી રમવા માટે પધારશો।